ફાઇનલી મિત્રો, કેમ છો તમે બધા? મજામાં? તો મજામાં દઈશું. તો સવારના બધાને ગુડ મોર્નિંગ. અને સોનલે તો સવારમાં મેલ કાઢવાનું શરૂ કર્યું. અંબાલ કરે કરબા અહીં તો પાણી ભીરું એમાં. હે એટલું પાણી સુકાઈ જાય એમ. સો જાય એક તો ધોઈ નાખ્યું તો અત્યારમાં સોનલ અમારું કામ બહુ સારું. તમારા કામમાં ફડાકો થાય હો. બાકી તો આમ બે ધોઈ નાખ્યા. આ થોડુંક વધારે થોડુંક છું. આમાં થોડુંક મિસ્ટેક છે એવું છે. પણ એ હુકાતા સારું થઈ જાય એમ. શું કેવું તારું? તેલ બેક માપે નખાય ને તો હારા રહે ધોળા. હા યાર, તેલ માપે રાખી તો સારા રહે. સમજ્યા તમે? તો ફાઇનલી મિત્રો બધાને જણાવવાનું કે તમે માથામાં તેલ નાખો તો ગોદડા વધારે સારા રહે એમ કહેવાનું. બાટે નહીં. હા, બાટે નહીં. તેલ નાખીને માથામાં વધારે તો બાટે નહીં. એવું છે. હા, હોય નહીં. હાથ પગ ધોઈને ન હોય તો બે ઓછા મેલા થાય. હાથ પગ ન ધોવાય. હાથ પગ ધોઈને તમે ન હોવો ને તો ગોદડા વધારે સારા રહે. અને હાથ પગ ધોઈને હોવો ને તો ભીના થઈ જાય. કહેવાનો મતલબ એમ છે એમ. તો ફાઇનલી બધા મિત્રો, તો સોનલ કે આપણે યાદ રાખજો. કારણ કે હાથ પગ ધોઈને તમે ન હોવો ને તો ગોદડા સારા રહે. ને હાથ પગ ધોઈને હોવો ને તો ગોદડા નહીં સારા રહે. કારણ કે તમે જો હાથ પગ ધોઈને અંદર પથારીમાં આપણે હોઈએ કે તો આપણે પગમાં જે મેલ હોય કે રજ એ બધી ગોદડાને આફળે. એટલે ગોદડું મેલું થવાનું જ છે. વળી પાણી કાઢે તો આમ કહેવાનો મતલબ એવો હતો એમ હતી ને. તો સવારમાં આવું કામ થોડું કરી દીધું. તડી કોઈ થોડોક થવા આવી ગયો એટલે હુકામાં મળે ને એમ. આવું છે તે અમારે.